પાણી તો આવી ગયું આટલેથી. આલો કાઢતો 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 ઠેઠ હેડે છું. પછી ભાજન આલું કે લે હવે તું ચારા વાડ પાણી તને લઈ આવ્યું. લાઈટ અત્યારે આવી છે હવે આલુ એ પાવડો બસ ઘેર જઈને ઊંઘું પર હું તો આપજો પડે છે. એ તો વાળી જાય અમે પોસમાં ભાગે આલ્યું તો આપણે બધું થોડું કરીને હાલવાનું હોય. આવી જ હોય પાણી વાળીને એડાય બધું એને કરવાનું આવે. હવે તો જવું બહુ તાપ પડે તો ઘેર જઈને ઊંઘું હું તો. તારી આ તો મારાથી વહેલા ઉઠ્યા. હું એવું કીધું કે ઘેર જઈને ઊંઘું છે મારી પહેલા ઉઈ જશે. બલાજી એ બલાજી હું સારું કર્યો પોણી આવ્યું વાળવાનું છે. અભ્યો હા આ ડાયમ ઠેર આવો કાઢતો કરતા આવે છે ને એડા પાઈ નાખો. મારે જો વાળવાનું છે પોણી તો કને વાળવાનું છે શી ખબર કોનો વારો છે પોણી નો વારો છે ને બધું છે. આપણે તમે વસ્તા ઉઘાડો પેલી એડા પાવા નથી એને ઊંઘો આવી છે. બાદરજી તાણી તમે તામે જ છે કે બેહો બેહો બેહું નહીં હવે તો પાણી ચાલુ કર્યું બોર ચાર નહીં તે ચારા લ્યો પાણી ભરે અને એડા પાઈ નાખો એટલા પાણી ચાલુ કર્યું હોય. થોડું મોડા ચાલુ કર્યું તો સારું કેમ મોડા એ મોડા મોડા કોઈ ના જોવાનું હોય. પાણી ચાલુ છે લાઈટ આવે ચાલુ કરવાનું હોય. વાત કરો છો તડકો જુઓ તમે તડકો તો હોય એટલે યાર ખરાબ બપોરે ચાર તો ના વળો એટલે ખાડા બપોર અડધી રાત પાણી તો વળે એટલે વાળવું પડે કે એટલે બાપા કાલ મોદો થયો તો આ અત્યારે દવાખાને જઈને આવ્યો છું હું અને આ ખરાબ બપોરે પાણી વાળ્યો તો મરી જાય. પાણી તો વાળવું પડે કે એ મારે કોઈ ના જોવાનું પાણી વાળવું પડે તમારે. તાપ પડતો હોય ઘાટ પડતું હોય એ તમારે જોવાનું. પાછમાં ભાગે આવ્યું એટલે તમારે બધું કરી દેવાનું હોય. આ બધું કહેવાનું ના હોય પાણી વાળવાનું આ વાળવાનું. પણ હમણાં યાર હમણાં 15 દાડા થયા પાય આ એડા હુકાઈને હેડ્યા શું પણ દાડા થયા હોય તમે ચીર ના પાવો છો. શું કરશે હવે શું મોડા કરશે કોઈ નહીં વળી પાઈ નાખો તેમ શું કરશે વાત કરો છો. યાર મોડા રાખો કે પણ આ તો ખરાબ બપોરે યાર તડકો કેવો પડે તમે જોજો વધારે નજરે ઊંધી સાચી નહીં તો પછી બલાજી કોઈ પડે ને બધું હોય. હા એ તો બધું હોય તાન યાર આ તો તપાઈ કેવું પણ આ ઠેઠ અમીથી પેલાથી આવો કાઢતા કાઢતા તપે છે અમારે પણ એ તો કરવું પડે. બારે નીકળે એમ નહીં કોઈ જાય નહીં પોણી વાળવા જો ચલ ના જાય એટલે પાણી તો વાળવું જ પડે કે પણ તો યાર બધું મેચીને જતા રહો તમે પોસમાં ભાગ દો મેલીને તો યાર છે ને તો યાર આ તો જમી આવી છે તો હવે પૂરું કરવું પડશે ને આમ તો પૂરું કરો ફટાફટ. વાત સાચી તો તાન લે પાવડો દોડો ચારા વાળો છત્રી લઈ આલો પણ છત્રી વગર ચાર જેવી અને ના અત્યારે છત્રી ના હોય પૈસા તમે શું લોહી પીવા આવ્યા છો. નહીં વાદરજી હા યાર રાખો યાર મોડા શું આવું કરો એટલે યાર ના હોય પછી બીજા કોકને પાવા ના હોય વાત કરો છો. યાર પણ તડકો તમે જોઈ લો પેલા કેવો લાગે તડકો તો લાગે ભાઈ તડકો તો હોય જ કે બધું હોય તો વાત કરો છો. માથું થોડા હોય તડકો પડે માથે દો કેમ માથે ના સડા હોય. ઓહે શું કરો ઓય હા આવો આયા કે ઓય ને તો પાણી વાળા ભજન એવું એડમ હોય તો સારું કર્યું કે નહીં હાલ કર્યું તો પી રહેવા થયું છે હવે તો તો ઊંઝા તો લોબા થઈને હાલ જગાડ્યા છી. હવે પાણી ખીચે એટલે પહોંચ્યું છે ચારા વાળા પાણી થઈને એવું છે ઉનાળામાં ઓહારે ના તાપનું પાણી પાણી રહીને પાવું પડે. એવું પણ પાછી તડકો જેવો પડે છે હવે અત્યારે પોણ ચાલુ કરીને બેઠા સાચી વાત કહું, તાપ તો ખબર પડે છે. કમ થોડો તાપ તો હોય તો બધું સહન કરવું પડે પાવવું પડે. અલા પણ એવી ગરમી સડી જાય ને માથામાં તો માણસ મરી જાય. તમે શું વાત કરો યાર? કોઈ ના મરે માટે આ અમે નહીં કરતો રાજા ધંધો કોઈ તો કોઈ નહીં મરતા. મોણા મરી જાય ચાલે પણ વેડા ના બગડવા જોઈએ હમણાં હવે હા હું જઉં છું પાણી ચાલે ચાલે રહીને પી નાખો પછી પાણી આપણે બાજલા માલવાનું છે. હો હા જો તમે બીજું શું પાહો બાજુ પર એટલા પાણી રહીને ના ના પાહો હવે જો ચાલુ કરીશું તો પાવું જ પડશે બીજું કહું, શું કહેતા હતા? બોર ચાલુ કર્યો છે કે મન કી પાછો ફાયન દે આવા તાપનું ના પાવાનું. કેમ ચાર પોટ ચાર કઈ ખાઈને હું જવાનું જાબી તો જાતું પેઢિયા તો એવા આઈને કહી જોઈ. ના યાર મહેનત કરવી પડે યાર મહેનત વગર તો કોઈ પછી એટલે આ હું તો જો હું મહેનત કરું હું તો પણ વાળી મેલ ગયું ફોન ચોક જાતું જો જાવું એ ચોક જેઠા કૂદતા વાત સાચી યાર એવું કરવાનું. કાઢી મિલે તો યાર શીખ્યો કશું ના કાઢી મેલે એમ છે આટી કાઢી મેલે આપણે નહીં વાપતા તમને શું ખબર હવે જોતા ને અમારે કેવું ના માનું જો હેડા પણ જો ક્ષેત્રમાં ઈ દાવના શોધો જતા રહો ક્ષેત્રમાં જો તમે હા તાણ હવે વાડ્યું છે હવે મહેનત તો કરવી જ પડશે કે એમને તો કુણા હાલે બેઠે બેઠે ખાવા જો કરો તાન જો આમ તો તાપ લાગે છે આમ છે
ઈ તો તડકો લાગે છે પણ હવે તો કોક કરશે હેડો હો જો તાન. હારું. ચાલો બસ જીવ લેવા આવ્યો આ એક તો હવે એ ઊંઘ્યો નહીં કે ઊંઘ આવતી નહીં હવે તડકો એક તો લોહી પીવા આવ્યો હોય આહાહા ઊભું ને ઊભું હોઈ જવા દેજે મોન હોય બાબાનો આ પીછા છોડતો ના યાર, છે છોડતો ના પાવડો. ચોક કોણ સોળે છે પાવડો મગજ જતું રહ્યું શું યાર? કોઈ ગયું નથી ઘેર ઊંઘવા દેતો ને કોઈ ઊંઘવા દેતા નહીં એક તો હા તો કોઈ વળજ્યું જ નહીં ને. કશું વળજ્યું નહીં હા જો એમને એમ હા તો જેમ પાવડો આમ કરીને ઉભો ઉભા તડકો લાગે છે ચમ તડકો લાગે છે એમ એટલે તો પછી ઘેર જઈને હુઈ જાકી ઊંઘ્યો તો તો હોય જમા તો નહીં દેખાતું હોય શેતર પાણી નહીં દેખાતું તો પાણી માર કુંડીમાં પડ્યું છે. ચારા વાળું છું એટલે તમે એકલા નવાઈ નું શેતર નહીં વાવતા, કેમ અમીએ વાવો, અમીએ પોણી વાળા. પણ આ તાપનું તો હોય ના વળાય, મરી જાય. કાલ દવાખાને જઈને આયા એટલું ઓછું હતું, દવાખાનું ભરાય તું, પૈસા અમે આલ્યા હતા. વાત સાચી પણ યાર બાદરજી કે હવે પાણી વાળ્યું છે તો વાળવું જ પડશે કે ને કે કાઢી મેલ્યો તાર કરતી તો અમાર શેઠિયો હારો એવું ભાગે વાવા ને તોય કદી આવા ખરાબ બપોરે જ પાણી નહીં વાળાવતો. તો મને તો યાર જબર વળાવે તો પછી ના વળાય એવું તો ના ખમાય. હવે વાયુ છે તો આવું હતું મોઢામાંથી પહવું હતું કે દવાખાને ગયો તો કીધું તું તે દવાખાને તો કે હું એ જઈને આવ્યો છું હવે કેવું છું મારે તો શું કરો ખબર? હમ ચાર ચારણ કરી સુઈ જાઓ. ના યાર એવું ના કરે યાર મજૂરી તો કરવી પડે કે તો કાર કાર મોઢા તું એ રાણી વાળી એક તો તમારી જીવ હારું કહે એટલે વળી ઊંધું બોલશી પા મજૂરી કરવી પડે. હવે ગોડી મજૂરી ના કરાય, મજૂરી હારું આપણા જીવને જોખમ ના લાય પછી. તો યાર ચાર ચારમ કરીને જતો રહ્યો હમણાં પેલો આઈને જોઈ જાય એટલે પણ 45 ડિગ્રી વાળું તાપમાન હે ઉએ. કે હા હશે હશે ના પાય ના મેળાવે એમ મગજમાં તાવ સડી જાય ને તાવમાં નહો ધલાઈ જોઈ ઓય જલોય લોહી બંધ થઈ જાય, ટબકારા ઓછા થઈ જાય, હા હાલ્યા તો બંધ થઈ જાય હું કે અને ખબર ટપચી જાય. હું કે ખબર હા. મરી જોઈ ચાલે પણ એડા ના હુકાવ હટ તારું તારું આવો ને આવો પાવડો હું તો પોડામ થોડો આવો શેઠ હોય ને તો સોડે પલન હોવાની પડતી સોડે મેળ નતો આવતો ચમ એડા વાયા તા ને એટલે જેડા રમીએ વાયા હે પણ હે ગટજી ભાગ લેવાનો ભાગ પાક હારું જ આમ કરવું પડે. એટલે જ વાત છે મજબૂરી હે ને કે યાર આવું કોને ગમે એમ ખરાબ તો ઓફર તાપ તો લાગે ને ઓવે તો ઢાળિયા મારો તો ના ના કેમ ના રોટા યાર કેમ પણ યાર હા હા ના ના હાલથી મંદા બોલો તમે અને શું ચારા વાળશો એટલે હોય હા ઈ તો એ તો જે થાવું થાય એટલે નાવ આપડે હવે કેમ? તો હું જો ઘેર જઈને ક્યારે ઊંઝો જ તો ઉઠાડ્યો કશું કરું નહીં તો તારો ઘેર સુઈ જાય. હા, એ તો અમે તો જાહો હા તમે જો હોય છે ચમ એટલે ગટોજી હા ઉપર એક તો ગરમી પડે છે ને એક તો તમે ટપ ટપ કરો છો ચમ એટલે અમે બોલાઈ નહીં શીખ હાલતા હારી શીખ તો છો ગમે એવી હાલતા આયા પટી ગયું ને ચમ. બોલવાનું તો હવે જોતા અમે શું મરી જતા અમે ચારા વાળશે તો હો ભોગવતા નહીં શું મરી જાતો ઉભો કરવા ના આવું. ના આવે. તમારે સારું કહો વળે અમાર તો કોઈ શું હે અમે આ ઘેર જઈને પડ્યા રહે સારું જો અત્યારે તો નહીં ગમતું સારું સારું એટલે પીછા જમ હજી સાચું કહું મરી જાહો એમ કાલથી હજી હવેડું હે ઘેર જઈને હુઈ જો એટલે જો ને હવે બાપા તમે અમે તો દાહ તમારે સારું જ કહો ઉએ. શું બેઠા હતા તમે જો ચારે ચાર પાવો હો સુધી ખાતા નહીં જોઈ સારું પાયરા સિવાય નહીં ખાવું ભાઈ હોન નહીં ખાવું અને આ ભમો તો ભેગા છે પેલા ભમો તો ભેગા ના થતા નકર